જોરદાર લોકેશન છે. અહીંયા છે ને એક પાછળ શું છે રહસ્ય છે, એ રહસ્ય હું તમને બતાવું છું. રાધે રાધે, જય મા મોગલ. તો કેમ છો બધા? મજામાં જ હશું. તો અત્યારે છે ને આપણે ઘરે પૂગી ગયા ને અત્યારે પાછું આપણે જવાનું છે રાજકોટ. તો હાલો હવે આપણે ધીરે ધીરે નીકળીએ અને મમ્મીને હે ને ટાટા ભાઈ ભાઈ રહી જઈએ છે અને જે એમાં પાણી. હાલો તો હું જાઉં. પાણી ગરમ કર્યું હતું નાવા તો આવી ચાર બેઠા નાઈ લીધું. હવે તો પાછું જીવીમાં મેલે તો જ નાઈ નહીં. હા તો હાલો. ટાઢે પાણી તો અટાણે શિયાળામાં નવાય નહીં, જરાય નહીં. ગરમી બહુ પડે એટલે. હાલો તો ભાઈ આપણે ભાગીએ છીએ, ધીરે ધીરે નીકળીએ. જય માતાજી. જય માતાજી. નીકળી ગયા છે રાજકોટ તરફ અને ભંડોરી આપણે ટપી ગયા છે ભાઈ. હવે ધીરે ધીરે હાઈકા થાય. સીએનજી ખાલી રહી ગયું તો આપણે સીએનજી ભરાવીને પાછા નીકળી ગયા છે અત્યારે રાજકોટ જવા માટે. રાજકોટ એકલાને ભાઈ જવાની મજા આવે નહીં, કંટાળો આવે અને અથવારો આજુ ભાઈ હતો ને ભેગો એટલે આપણે એકલી સવારે નીકળી ગઈ છે ધીરે ધીરે. આવવામાં છે ને તકલીફ ઘણી રહી છે કેમ કે રોડનું કામકાજ ચાલુ છે ને હજી પૂરું નથી છે બરાબર. જો આમાં ટ્રાફિક થવાનો જ છે ભાઈ. અને આપણે ભાઈ 2 દિવસથી છે ને શરદી થઈ ગઈ ને મજા જ નથી આવતી યાર. જરા આ શિયાળો આવે ને કંઈક શરદી થઈ જાય ને મગજ ફાડી નાખે. કે ટ્રાફિક ને એટલે વાત જવા દો યાર. અત્યારે જો તો ખરો ક્યાં સુધી છે લાઈન લાગી છે. અડધી પોણી કલાકથી હું અહીં ઊભો છું ભાઈ, હજી ટ્રાફિક ક્લિયર નથી થયો. અને આપણે ગાડી તો હજી આગળ છે, એ 1.5-2 કલાક થઈ છે. થોડો ટ્રાફિક છે અત્યારે. ટ્રાફિક છે જરા હાલે છે. જો ભાઈ ઓલો વસાડે કરે તો હે ને રામ ભાઈ. આ ભાઈ ને બહુ ઉતાવળ છે. હાલવા દઈ ધીરે ધીરે. જરા કે હું ફાઇનલી તો મિત્રો અત્યારે છે ને હું ટ્રાફિક માંથી નીકળી ગયો છું. ભાઈ આપણે સાકર વેરાવળ પૂરી ગયો છું. ધીરે ધીરે ગાડી હાઈકા જાઉં છું. તો જો આગળ ટ્રાફિક થવાની શક્યતા છે, હજી નક્કી નથી કેમ કે આપણે ભાઈ એટલે કે ઉતાવળ છે નહીં બરાબર. ઉતાવળ હોય એ લોકો છે ને ભાઈ નિરાતે ગાડી હાઈકો ટ્રાફિકમાં બરાબર. ટ્રાફિક છે ને હિસાબે થાય તમને ખબર. એકા બીજા છે ને હું કે એક હું મોર થઈ જાઉં ને એક કે હું મોર થઈ જાઉં એના હિસાબે ટ્રાફિક થાય છે. બાકી ટ્રાફિક જ ન થાય ભાઈ. એવડા રોડમાં ટ્રાફિક થોડું થાય. જો કોઈ માણાને અત્યારે છે ને ભાઈ 5 મિનિટનો ટાઈમ નથી કે 5 મિનિટ આપણે શાંતિથી ઊભા રહીએ ભાઈ. નહીં ભાગવું બીજી વાત જ નહીં, ભાગવું જ છે. અત્યારે આપણે ગાડી પર ચડી ગયા છે અને નીકળી ગયા છે આપણે હળવદ તરફ. તો ભાઈ નાક બંધ છે ને બોલવાની મજા નથી આવતી યાર. શરદી થાય ને માથા તો દુખાવો થઈ જાય ભાઈ. માળિયાવાળા રસ્તે જાય ને આ રસ્તો ભાઈ એવો છે ને શું કહે કે આ સ્પેશિયલ ખટારાવાળા માટે છે. આ એક પર ને અત્યાર સુધી એને 4 વ્હીલ કે આપણે ગાડી લોડિંગ કરીને અત્યારે નીકળી ગયા છે ને ભાઈ. ગાડી હાંકવી ને ભાઈ બહુ અઘરી વસ્તુ છે. હા હું થોડાક ટાઈમથી હાંકું ને એટલે મને ખ્યાલ આવ્યો છે કે ભાઈ ડ્રાઈવરની લાઈફ ઇઝ બેસ્ટ. ભાઈ હું કે બહુ અઘરી લાઈફ કે બેસ્ટ તો ખરેખર યાર એવા છે આવા ડ્રાઈવરો દિલથી સલ્યુટ છે એમાં. કેટલું બેસે ડ્રાઈવરનો. કદાચ ડ્રાઈવર ના હોય ને વિખરાઈ જાય. બાકી ધીરે ધીરે હાલ્યા જાય છે. અત્યારે રાતના 1:30 જેવું થયું હે ભાઈ. એવું નથી કે આપણે ગાડી આપીએ આવું થોડાક ટાઈમથી હાંકું ને એટલે મને ખબર પડી કે કેટલી અઘરી વસ્તુ હોય ને આ ગાડી આપી. કે એની વસ્તુ થોડી આપણે
નાની હોય. આ ગાડી આવડી મોટી હોય પ્લસ કે એમાં એવડો બધી માલ ભર્યો હોય અને એટલો વજન હોય દિવસનું આખી નહીં બહુ અઘરી પડી. અત્યારે આને જુનાગઢ મૂકી ગયા છે પણ અમારું સાંજે ભાઈ શું થાય કે નીંદર આવતી નથી મજા આવી જાય થોડીક વાર થઈ ગયા તો આપણે અને અત્યારે ધીરે ધીરે હાલા જઈએ. અત્યારે આપણે જવાનું છે સાંગવાળા શિબિર. હાલો પછી આપણે આગળ ડેરાને મળીએ ચા પાણી નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો. અત્યારે ફાઇનલી આપણે સાસણમાં પૂકી ગયા છે. એન્ટ્રી મારી દીધી આપણે સાસણમાં. રજા સામે છે ને સાસણનો ગેટ આવી ગયો છે. જો આપણે જામવાડા ગીર પહોંચી ગયા છે ને હવે ભાઈ આપણી ગાડી તો ખાલી થવા વર્ગી ગઈ છે અત્યારે. અને ભાઈ આપણે છે ને જવાનું છે અહીંથી ધોધ જોવા જવું છે. હાલો ભાઈ એક ભાઈ આવે પછી આપણે ભાઈ છે ધીરે ધીરે. અત્યારે છે ને અમે ભાઈ આવી ગયા છે જંજીર ધોધ જોવા આપણે. ને આપણે ભાઈ લઈને આવ્યા આપણા મિત્ર. હા તારું નામ તો કે કીશુ? હા અહીંયા આપણે શું પકડવાનું છે? હા કસલા? આપણે જમશેરના ધોધે પૂકી ગયા અને ભાઈ અહીં નજારો એટલે કંઈ ઘટે જ નહીં. જોવું જોઈએ કેમ છે એ નજારો. ભાઈ અહીંયા આવો ને એટલે મજા જ આવે. આગળ એમ કેટલી જ બધી જગ્યા છે જોવાની પણ આપણે એ બાજુ જવાનું નથી. ફોટા પાડવા માટે બેસ્ટ લોકેશન હોય ને તો આ જગ્યા છે. કંઈ નજારો છે ને એટલે મસ્ત છે ને કે તમને ફોટા પાડવાની બહુ મજા આવે. જો ના ભાઈ આ ઊંડું છે ભાઈ, બહુ જોરદાર ઊંડું છે. હવે અત્યારે જેટલું દેખાય ને એનાથી 3 ગણું ઊંડું છે. અને ઉદયભાઈ આપણને બીજી જગ્યાએ જોવા લઈ જાય છે. અને આ એટલી મજા આવે ને કે ભાઈ આ શું કહેવાય કે જામવાડાનું ફેમસ વસ્તુ હોય ને એની તો 2 વસ્તુ છે. જમજેર ધોધ અને બીજું આપણે શું કહેવાય જામવાડાના ભેળા એ બહુ ફેમસ છે. આ 2 વસ્તુ છે ને. હાલો તો અત્યારે આપણે બીજી એક જગ્યાએ ભાઈ જોવા લઈ જાય છે ને આપણે જઈએ છીએ. બાકી આ બધી છે ને જંગલ વિસ્તાર જેવું છે ભાઈ. ખરેખર છે ને જંગલ વિસ્તાર જેવું છે નહીં. એનું કારણ છે કે આ બધી છે ને નદીનો ભાગ છે અને ચોમાસામાં આ બધીમાં છે ને પાણી આવતું એમ તો પથ્થર જેવો ગવડા છે. અને લોકેશન ભાઈ જોવો કેવું મસ્ત લોકેશન છે. એનું લોકેશન તમે ખાલી જોવો યાર કેટલી મસ્ત જગ્યા છે યાર. આ તમે જોવો તો ખરેખર બહુ મસ્ત લોકેશન છે. તમે ખાલી એકવાર અહીંયા આવો ખરેખર અહીંથી મન તો છે ને જવાનું મન નથી થતું યાર. ખિલાડી બની ગયા જોવો છે ને ક્યાંથી ક્યાં ચડવાનું ક્યાં ઉતરવાનું છે ને એમાં જોવો ને કેટલું હેઠું છે. બહુ નીચે છે ભાઈ. હાલા તો આગળ ધીરે ધીરે છે. આપણે નીચે આવ્યા હતા શું જોવાનું મળ્યું? જોવો તો ખરા યાર તમે લોકેશન તો જો શું લોકેશન છે આ. ખરેખર યાર મસ્ત મજા આવી ગયો. ઉપરથી એટલું બધું નહોતું દેખાતું. જ્યાંથી અમે નીચે આવ્યા ને હમણાં તો જો કેટલું મસ્ત લોકેશન આવી ગયું. વાહ ભાઈ જોરદાર લોકેશન છે. ખરેખર મજા આવી ગઈ ઉદયભાઈ. અરે કઈ ઘટે નહીં. પાણી તો ઓછું છે આમાં એટલે. હા અહીંયા હે ને એક પાછળ શું છે રહસ્ય છે. એ રહસ્ય હું તમને બતાવું જો. અહીંયા હે ને એક ગુફા જેવું હે અને બાકી યાર લોકેશન ખરેખર છે ને દિલથી છે લોકેશન. મસ્ત મજા આવી ગઈ ભાઈ. કંઈ ઘટે જ નહીં. આવી જગ્યાએ તમે આવો ખાલી એકવાર ફરવા આવો યાર તમે દિલ ખુશ થઈ જાય. ઉપર ચડી ગયા ને ઉપરથી છે ને પાછું કંઈક જો આવું દેખાય. જો ઓલો ધોધ હતો ને એ દેખાતો નથી અત્યારે કેમ કે અહીંયા છે ને ઝાડવાડે આવી ગયા છે ને. અમે અહીંથી નીચે ઉતર્યા હતા હમણાં. બાકી મસ્ત જગ્યા છે. હાલો તો ધીરે ધીરે આપણે પાછા હાલ્યા જઈ. ખરેખર રહીને
લોકેશન એટલે કંઈ ઘટે જ નહીં. તો તમારે ફોટા પાડવા હોય પ્રી વેડિંગ કરવું હોય